સૌરાષ્ટ્રના રાજકારણની અંદર ફરી એકવાર ખળભળાટ મચાવે તેવા સમાચાર। કોંગ્રેસ માટે મોટા આંચકાજનક સમાચાર। વિક્રમ માંડવે રાજકીય નિવૃત્તિ જાહેર કરી છે। મારે હવે ચૂંટણી લડવી નથી, આ પ્રકારનું નિવેદન વિક્રમ માંડવે આપ્યું છે। દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી અને વિક્રમ માંડવ બોલે એ જ પ્રતિજ્ઞા છે। વિક્રમ માંડવને બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી। જનતાએ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ। દર વખતે કોક આવીને લડી દેશે, ક્યાં લગી કોક લડી દે? એક મત ન આપી શકે તો એ જનતા માટે તમે ક્યાં સુધી લડી શકો? જનતા ન સુધરે તો મારે સુધરી જવું જોઈએ, હું ઓપન કહું છું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતના રાજકારણના ફરી એક વખત સૌથી મોટા સમાચાર એ સૌરાષ્ટ્રથી સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના રાજકારણની અંદર ફરી એકવાર ખળભળાટ મચાવે તેવા સમાચાર। આ એ ગુજરાત કોંગ્રેસને લઈને સૌથી મોટા સમાચાર છે। કોંગ્રેસ માટે મોટા આંચકાજનક સમાચાર એ સૌરાષ્ટ્રથી સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રના મોટા નેતા વિક્રમ માંડવે રાજકીય નિવૃત્તિ જાહેર કરી છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા છે વિક્રમ માંડવ, કે જેમને નિવૃત્તિ જાહેર કરી છે। દ્વારકા જિલ્લાના પ્રમુખ પાલ આંબલિયાના શપથ ગ્રહણમાં માંડવની આ મોટી જાહેરાત, મેં હવે પ્રજા માટે કામ કરવાનું બંધ કરી દીધું છે નું નિવેદન માંડવનું છે। આ વિક્રમ માંડવનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। મારે હવે ચૂંટણી લડવી નથી, આ પ્રકારનું નિવેદન વિક્રમ માંડવે આપ્યું છે। વિક્રમ માંડવના નિવેદન બાદ હવે ખળભળાટ મચ્યો છે। મેં જેમને નેતા બનાવ્યા એ બધા વેચાઈ ગયા, આ નિવેદન વિક્રમ માંડવનું છે। કંપનીના પૈસા લઈને આવે એ વેચાઈ જાય છે, આ પ્રકારનું નિવેદન વિક્રમ માંડવનું સામે આવ્યું છે। વિક્રમ માંડવનું નિવેદન એ પ્રકારનું એ સમયે આવ્યું છે કે જ્યારે કોંગ્રેસે બેઠી થવાની જરૂર છે। લડવું કોની માટે અને શું કરવા એ પણ સવાલ વિક્રમ માંડવે પૂછ્યો છે। હું જીવું ત્યાં સુધી આ પંજો મારા ગળામાં રહેશે અને હું હવે એક પણ પ્રકારની ચૂંટણી નહીં લડું, કોંગ્રેસમાં નહીં રહું તો બીજે ક્યાંય જવાનો નથી, આ નિવેદન એ વિક્રમ માંડવનું છે। અને આ નિવેદન આવતાની સાથે જ ગુજરાત કોંગ્રેસ માટે આંચકાજનક સમાચાર કહી શકાય, કેમ કે ગુજરાત કોંગ્રેસની સૌથી મજબૂત પકડ એ વર્ષ 2017ની અંદર એ સૌરાષ્ટ્રમાં હતી અને સૌરાષ્ટ્રની એ પકડમાં હવે ફરી એક વખત કોંગ્રેસે બેઠું થવા જઈ રહ્યું છે। અને એ જ દરમિયાન ગુજરાતના કોંગ્રેસની અંદર સૌરાષ્ટ્રમાં સૌથી મોટા સમાચાર કહી શકાય કે વિક્રમ માંડવે હવે નિવૃત્તિ જાહેર કરી છે અને તેમણે એવું કહ્યું છે કે હું જીવીશ ત્યાં સુધી મારા ગળાની અંદર કોંગ્રેસનો પંજો રહેશે, પરંતુ હવે હું એક પણ જગ્યા ઉપર ચૂંટણી નહીં લડું। મેં જેટલાને નેતા બનાવ્યા છે એ તમામ લોકો વેચાઈ ગયા છે અને પ્રજા માટે લડવું હવે નથી, કેમ કે શું કામ હું પ્રજા માટે લડવા પ્રકારનો સવાલ પણ વિક્રમ માંડવે પૂછ્યો છે। વિક્રમ માંડવે દ્વારકા જિલ્લાની અંદર પાલ આંબલિયાના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન આ પ્રકારનું નિવેદન આપ્યું। નિવેદન આપતા વિક્રમ માંડવે શું કઈ કહ્યું એ સાંભળો પહેલા। દેવભૂમિ દ્વારકાની અંદર આજે પાલભાઈ આંબલિયાએ પ્રમુખ તરીકે ચાર્જ લીધો ત્યારે એમને અભિનંદન। કોંગ્રેસ પાર્ટી હંમેશા લડાઈ લડે છે જનતા માટે અને હજી પણ લડશે। 2.5 વર્ષથી એક પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું, પણ આજે હું જાહેરની અંદર મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું કે નાનું એવું એક કામ થાય તો તરત જ પ્રેસ નોટ આવી જાય છે। મિનિસ્ટરના પ્રયત્નોથી, સાંસદના પ્રયત્નોથી, ધારાસભ્યના પ્રયત્નોથી દેવભૂમિમાં 80% પ્રશ્નો આજની તારીખમાં ટલે છે, એ કેના પ્રયત્નોથી નથી થતા? અને જો એ પ્રશ્ન ન દેખાતા હોય તો મને ચેલેન્જ મારે, ખંભાળિયાની અંદર જાહેર સભા કરીએ અને એની અંદર એક એક પ્રશ્ન લખીને હું આપું કે આ પ્રશ્ન પડતર છે, આ પ્રશ્ન પડતર છે। અને તમારી પાસે જ્યારે તાલુકા પંચાયતથી માંડીને દિલ્હી સુધીનું શાસન છે ત્યારે દેવભૂમિની જનતા દુઃખી શા માટે થાય? દેવભૂમિના પ્રશ્નો હલ કરો। તમે નહીં કરી શકો તો આવતા દિવસમાં જનતાને સાથે રાખીને આ પ્રશ્નો અમે હલ કરશું। તમારે જે સમજવું હોય સમજો, જનતાને જે સમજવું હોય। હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી। હું ફરીને તમારા મીડિયાના અને વિક્રમ માંડવ બોલે એ જ પ્રતિજ્ઞા છે। વિક્રમ માંડવને બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી। નથી લડવાનો તો નથી લડવાનો। જનતાએ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ। દર વખતે કોક આવીને લડી દેશે, ક્યાં લગી કોક લડી દેશે? તમારા જો લડાઈ નથી એમ કે નથી લડવાનું કારણ જાણવું છે? કારણ જાણવું હોય તો જનતા જાણે છે, તમે જાણો છો,
મહાકાય કંપનીઓ અવડા રૂપિયા લઈને આવે અને જનતા ટાણે 5 વર્ષ કામ કર્યા પછી એક મત ન આપી શકે તો એ જનતા માટે તમે ક્યાં સુધી લડી શકો? જનતા ન સુધરે તો મારે સુધરી જવું જોઈએ. હું ઓપન કહું છું ને, તો હું સુધરી ગયો છું. 2.5 વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ દેખાડી દો. મને એટલો અધિકાર તો છે ને. જનતાને જો મારા જેવો માણસ ન જોતો હોય તો મારે સમજી જવું જોઈએ અને હું સમજી ગયો છું. જનતા જાણે, જનતાનું કામ જાણે. કોંગ્રેસના માધ્યમથી, કોંગ્રેસના સંગઠનથી જનતા માટે મારાથી જેટલું થશે એટલું કરીશ. તો વિક્રમ માંડમનું આ સૌથી મોટું નિવેદન. તેમણે કહ્યું કે કોંગ્રેસના માધ્યમથી અને કોંગ્રેસના સંગઠનથી મારાથી જેટલું થતું હશે એટલું હું કરીશ. પ્રજાએ મને નથી સ્વીકાર્યો, પ્રજાને મારી જેવા નેતા નથી જોઈતા, તો મારે જ સમજી જવું જોઈએ કે મારે ચૂંટણી લડવી કે કેમ. છેલ્લા 2-2.5 વર્ષથી હું દેવભૂમિ દ્વારકાના લોકોથી દૂર છું. એક પણ જગ્યા ઉપર મારે ચૂંટણી હવે લડવી નથી અને 2.5 વર્ષની અંદર મારું કોઈ સ્ટેટમેન્ટ હોય તો તમે બતાવો. આગામી સમયની અંદર જનતાને સાથે રાખીને તમામ પ્રશ્નોનું નિરાકરણ માટેના પ્રયત્નો કરીશું, પરંતુ હું ચૂંટણી નહીં લડું. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ નાનામાં નાના કામ કરે છે. દ્વારકા જિલ્લાના 80% જેટલા કામો એ બાકી છે અને બાકી કામો આગામી સમયની અંદર જો એ રાજકીય નેતાઓ નહીં કરે તો જનતાને સાથે રાખીને એ કામો પૂરા કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. અને સાથે જ વિક્રમ માંડમનું એ સૌથી મોટું નિવેદન છે. તેમણે એ કહ્યું કે હવે પ્રજા એ સુધરવાની જરૂર છે. જો પ્રજા જ ના સુધરતી હોય તો હું પોતે સુધરી ગયો છું. મારે હવે કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવાનું થતું નથી, કેમ કે મારી જેવા નેતાની પ્રજાને જરૂર નથી. તો એ પ્રજાનો એ મત છે અને હું પણ મારા મતે એટલો અધિકાર રાખી શકું છું કે હવે હું ચૂંટણી નહીં લડું. એક તરફ ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાનો ચાર્જ, પોતાનો પદ ગ્રહણ કરશે અને એની પહેલા ગુજરાત કોંગ્રેસના મોટો ફટકો છે. વિક્રમ માંડમે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે અને તેમણે એમ પણ કહ્યું છે વિક્રમ માંડમ બોલે ને એ જ મોટી પ્રતિજ્ઞા છે, બીજી એમાં કોઈ પ્રતિજ્ઞા લેવાની જરૂર નથી. તમારું શું માનવું છે વિક્રમ માંડમના આ નિવેદનને લઈ કે તેઓ આગામી સમયમાં ચૂંટણી નહીં લડે અને સંગઠન અને પોતાની જાતે કોંગ્રેસથી જેટલું જ કંઈ થશે લોકો માટે એટલી મહેનત કરશે, બાકી આવનારા સમયની અંદર દ્વારકાની હોય કે કોઈ પણ જગ્યાએ પોતે ચૂંટણી નહીં લડે? આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.